નમસ્કાર દોસ્તો, આપ જ્યાં છો સાયકલ પીને હાઉસ સંચાલિત નવસારી લાઈવ. આજે જગતના દેવ એવા જગન્નાથ નગર યાત્રા નીકળ્યા છે. ત્યારે જે નગર યાત્રા નીકળ્યા છે જગતના દેવ તે શહેરમાં વિવિધ જગ્યાએ આજે નીકળ્યા છે. આજે યોજાઈ છે રથયાત્રા. આપ જોયા છો તે રીતે ભગવાન આજે નગર યાત્રા છે ઇસ્કોન દ્વારા આયોજિત આ નગર યાત્રા ને નીકળેલા આ દેવો આજે શહેરના વિવિધ રાજમાર્ગો ફરી ભગવાન ખુદ આજે દર્શને આવ્યા છે. ત્યારે આ રથને ખેંચવા માટે આપ જોયા છો તે રીતે દરેક લોકો આ રથની રસ્સી ખેંચી આ જગતના નાથના દર્શન કરી રહ્યા છે. અનેક લોકો આજે અહીંયા દર્શને આવ્યા છે. ભગવાનના જગન્નાથ જ્યારે નીચે નીકળ્યા હોય ત્યારે આ ભગવાનની યાત્રાને ભગવાનને પીરસવા માટે નગરા સાથે ઇસ્કોન દ્વારા યોજાઈ આ રથયાત્રા અહીંયા પહોંચી રહી છે. અનેક ભક્તો આજે એક તરફ આ જગન્નાથ જ્યારે રથ આવી છે ત્યારે હવે મોહલ્લાના રણછોડજી મોહલ્લામાં બીજી રથયાત્રા નીકળી રહી છે. એ રથયાત્રાના રસ્તો પણ આજે બનો છે. કારણ કે વર્ષોથી અહીંયા આજે રથયાત્રા નીકળે છે ત્યારે બે ભગવાનની મિલન, બે રથયાત્રાનું મિલન અહીંયા થઈ રહ્યું છે. અને એ આપ જોઈ રહ્યા છો તે રીતે કારણ કે એક વાલો બીજા વાલાને જબરદસ્ત છે. ઇસ્કોનની રથયાત્રાની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અન્ય ભક્તો પણ આ રથયાત્રામાં જોયા છે. હરે કૃષ્ણ હરે નારા સાથે આ રથયાત્રા અહીંયા રહી છે. ત્યારે ભગવાન હવે ભગવાન નગર યાત્રા નીકળ્યા છે. નગરમાં ઝૂમતા જોતા આજે રથયાત્રાના એક પ્રભુ જ્યારે ઈશ્વરના દેવ રહ્યા છે ત્યારે બીજી રથયાત્રા તૈયાર થઈ ગયા છે. આજે ભગવાન જગન્નાથજી નગરના દર્શને નીકળ્યા છે. કે અનુભૂતિ જય જગન્નાથ, જય જગન્નાથ, જગન્નાથ સ્વામી કે જય. જગન્નાથ રથયાત્રા અષાઢી બીજની આજે સ્ટેશનથી નીકળી ગઈ છે અને સિવિલ હોસ્પિટલ કાદંબરી પાસે પહોંચી છે. જે ભક્તોને લાભ નથી લીધો એ ભક્તોને લાભ લેવા વિનંતી. ખાસ કરીને કીર્તનનો લાભ લેવા અને પ્રસાદનો બેવનો લાભ લેવા. બે વસ્તુ કરવાથી ભગવાનની સેવા થાય છે. અને ભગવાન ભગવદ ગીતામાં કહે છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત. જે વ્યક્તિ થોડી અંશી પણ ભગવાનની સેવા કરે છે એને ભગવાન રાયનું પહાડ બનાવીને આપે છે. તો પોતાનું જીવન ધન્ય બનાવવા બધાને લાભ લેવા વિનંતી. આ રથયાત્રા અત્યારે સ્ટેશનથી ચાલી લાઇબ્રેરી જશે, ત્યાંથી પ્રજાપતિ આશ્રમ થઈ, નગરપાલિકા થઈ, સંસ્કાર ભારતી, મંગોડિયા, વલ્લભ એસ્ટેટ, સિંધી કેમ્પ અને સર્કિટ હાઉસ થઈને ડીમાર્ટ પાસે ઇસ્કોન મંદિર જશે. ત્યાં પણ શ્રાદ્ધના 10,000 ભક્તો માટે પ્રસાદ છે. તો એ પ્રસાદનો ત્યાં પણ લાભ લેવા વિનંતી. જગન્નાથ ભગવાનનો મહિમા એ છે કે તમે જોઈ શકો છો ભગવાનની મોટી મોટી આંખો છે. ખાસ કરીને કલયુગના લોકો શરમાય છે ભગવાનના દર્શન કરવામાં, ભગવાનને પ્રણામ કરવામાં, મંદિરે આવવામાં. એ અહંકારથી એટલા બધા આવૃત થઈ ગયા છે કે મારે મંદિરે જવાની શું જરૂર છે. પણ ભગવાન જગતના નાથ આપણા પિતા છે અને એટલા માટે કૃપા વરસાવવા. તમે નહીં આવો તો કઈ નહીં, પુત્ર કુપુત્ર થઈ શકે પણ પિતા ન થઈ શકે. એ માટે પિતા કૃપા વરસાવવા રોડ પર આવે છે. ભગવાન કહેવાય છે કે જગન્નાથ જયારે નીકળતા હોય છે ત્યારે જગન્નાથની યાત્રામાં જગન્નાથના દર્શને જ્યારે નીકળતા હોય છે ત્યારે જુઓ છો તે અનેક બાળાઓ, અનેક મહિલાઓ પણ આજે મારો ભાર ઉઠાવનાર હે ભગવાન અમે તમારો ભાર ઉતારીએ છીએ એવી ભાવના સાથે આજે રથને ખેંચી રહ્યા છે. જગન્નાથ ને આજે અમે અમારો ભાર ખેંચી રહ્યા છે એવા ભાવ સાથે ચહેરા પર દિલ સાથે તૈયારીઓ સાથે આજે જગન્નાથને કરવા માટે ભગવાનને ભોગવા માટે આખું મંડળ પૂરે છે. અને આપ જોયા છે તે રીતે એક નહીં બે નહીં અનેક લોકો આજે નોરલામાં આપ જોયા છો તે રીતે જ્યાં જુઓ ત્યાં રથયાત્રાને આવકારવા ભગવાનને આજે ચોક્કસ એના રથ ખેંચવા માટે આજે આ અલગ અલગ પરિજ્ઞા લોકો કહેવાય છે કે જયારે પ્રભુને અત્યારે પેલી કરીએ ત્યારે એક આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો એ રણછોડજી મોહલ્લા ખાતે આજે રથયાત્રા આવી છે. જયારે રણછોડજી મોહલ્લા ખાતે રથયાત્રા આવી છે ત્યારે એ રથનું સ્વાગત કરવા માટે રણછોડજી મોહલ્લા મંદિરના લોકો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આપ જોયા છો તે રીતે એક દેવ બીજા દેવનું મિલન એ રીતે આપ જોયા છો કે ઇસ્કોનની રથયાત્રા અહીંયા આવી રહી છે. ઇસ્કોનની રથયાત્રા સાથે સાથે આ જુઓ અલૌકિક દ્રશ્ય જુઓ. આપ એક તરફ એક જગન્નાથ રથયાત્રા છે, બીજી રથયાત્રા વર્ષોથી રણછોડજી મોહલ્લાની નીકળી રહી છે તેના દર્શને. અને આપ અલૌકિક મહિમા અલૌકિક લાવો કારણ કે
પ્રભુની રથયાત્રા સાથે બની રહી છે. ત્યારે આ રથયાત્રાને જોયો છે અને એ રીતે આપ જોયા છો તે રીતે લોકો ત્યાંથી પણ પોતાની જે સગવડ હોય આધુનિકતા આવી એટલે લોકો એપાર્ટમેન્ટ બનાવ્યા પણ ત્યાંથી પણ ભગવાનની એક ઝલક મેળવવા માટે અને ભગવાન જ્યારે મોઢું બતાવવા માટે પોતાના દર્શન આપવા માટે ઘરે જતા હોય મંદિરે જવાનું જેટલું ભગવાન જ્યારે ખુદ ચાલીને તમને દર્શન આપવા આવતા હોય ત્યારે આ લાવો કોણ છોડે અને એ લાવો લેવા માટે આજે અહીંયા ઉતરી રહ્યા છે અને એ રીતે અલગ અલગ આપ જોયા છે તે રીતે તો એક રથયાત્રા તો અહીંયા ઇસ્કોનની છે તો બીજી રથયાત્રા પણ અહીંયા નીકળવાની તૈયારી છે તો ચોક્કસ એના પણ દર્શન કરી લઈશું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. હિન્દુ સંસ્કૃતિમાં યાત્રાનું બહુ અલગ મહત્વ છે. યાત્રા એ નીકળતા વ્યક્તિને માનપૂર્વક જોવામાં આવતો હોય છે. જોકે આજકાલ તો બધી બહુ યાત્રાઓ નીકળતી થઈ ગઈ, હવે તો રાજકારણીય યાત્રા કરતા થઈ ગયા. એ પછી બાઇક યાત્રા હોય, પછી રથયાત્રા નામે રામ મંદિરની રથયાત્રા નામે સત્તા મેળવવાનું સાધન હોય, પણ ખરેખર જે યાત્રા નીકળતી હોય છે એ જગન્નાથની યાત્રા હોય છે અને એ રથયાત્રાનું મહત્વ એક અલગ છે. વર્ષોથી જયારે રથયાત્રાની વાત આવે ત્યારે જ આપણે રોવાટા ઉભા થઈ જાય છે, કારણ કે જે ભગવાનના દર્શન માટે આખી જિંદગી આપણે રાહ જોતા હોઈએ છીએ, ભક્તિ કરતા હોઈએ છીએ, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, મંદિરે માથા ટેકતા હોઈએ છીએ, પરંતુ એ ભગવાન જયારે જગતનો નાથ ખુદ જયારે નગરમાં નીકળે, દર્શન આપવા નીકળે ત્યારે આવો લાવો, કારણ કે ભગવાન તો આપણા ઘરે તો એક મોટો કોઈ નેતા આવે અથવા તો એક રાજકારણી આવે અથવા તો એક અભિનેતા આવે તો ખુશ થઈ જઈએ, એના ફોટા પર રાખી જિંદગી મૂકીએ. ત્યારે જગતનો નાથ જયારે આપણા રસ્તે આવે, આપણા ઘરે આવે, આપણા દ્વારે આવે તો એની અનુભૂતિ જ કંઈક અલગ હોય અને એ અનુભૂતિનો લાવો લેવા માટે આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીના આમ તો કહીએ આ બધા ભગવાનો, કારણ કે જે આજકાલ તો જે સત્તા હોય એ સત્તાને જ આપણે સામે સાન પર નકામું અને આ બધાને ભગવાનને જ પૂજવા પડે. એટલે આ બધા નવસારીના ભગવાનો, લોક નેતાઓ, લોકશાહીમાં લોક નેતાઓને ભગવાન જેટલું જ મહત્વ છે, કારણ કે એ ચાહે તો આપણને તાળી શકે અને ચાહે તો ડુબાડી શકે અને એવા આ બધા ચહેરાઓ આપ જોઈ રહ્યા છો તે રીતે અલોક પ્રતિનિધિઓ છે અને અહીંયા આવ્યા છે જગતના નાથનો રથ ખેંચવા માટે. હા, આ રથયાત્રા અહીંયા રણછોડજી મહોલ્લામાં શરૂ થવાની છે અને જગતના નાથનો રથ ખેંચવાના છે. ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને એમને પણ પ્રાર્થના કરીએ કે બધા નેતાઓ અને ભગવાન અમારું બધાનું કલ્યાણ કરજો. ભુરાભાઈ, આપ અહીંયા રથ ખેંચવા આવ્યા છે. જગતે કહેવાય છે કે ભગવાનની રથયાત્રામાં રથ ખેંચે એનું કલ્યાણ થાય. તમારું કલ્યાણ થશે તો અમારું બધાનું કલ્યાણ થશે. કેવી અનુભૂતિ અને આજે રથયાત્રા વિશે નવસારી જનતાને શું કહેશો? આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની આજે નવસારી શહેરમાં બે જગ્યાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એક તો ઇસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશનના નટરાજ ટોકીઝ પાસે ખૂબ મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથની યાત્રાનું સુશોભન કરીને હજારો લોકોની હાજરીમાં આજે રથનું પ્રસ્થાન કરી રહ્યો છે અને આજે ભગવાન જ્યારે સામે ચાલીને લોકોને આશીર્વાદ આપવા માટે આ રથયાત્રાનું મહત્વ એવું છે કે ભગવાન જગન્નાથજી ખુદ સામે ચાલીને એના ભક્તોને આશીર્વાદ આપવા માટે નીકળતા હતા. તો આજે નવસારી શહેરના રાજમાર્ગો પર આ રથયાત્રા નીકળી રહી છે ત્યારે લોકો સ્વયંભૂ એના આશીર્વાદ લેવા માટે, એના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અને સાથે સાથે બીજો અમારા નવસારી શહેરની અંદર રણછોડજીનું મંદિર છે, ત્યાંથી એક સુંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એની પણ અત્યારે રથયાત્રા નીકળી છે. એમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, મેયર શ્રી અશોકભાઈ, વિરોધ ધારાસભ્ય પિયુષભાઈ અને અમારા પાર્ટીના આગેવાન અને બીજા અનેક ભક્તોની હાજરીમાં આ રથનું પ્રસ્થાન કરવામાં આવશે. અને સાથે સાથે આજે ઇસ્કોન મંદિર દ્વારા લગભગ 20,000 ઉપરાંત લોકોના માટે પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. એવી જ રીતે રણછોડજી મંદિર ખાતે પણ લોકોને પ્રસાદી લઈને પોતાની જીવનને આજે ભગવાનની જે જગન્નાથની જે રથયાત્રા છે એની ખૂબ અનુભૂતિ મેળવે છે અને એમના બધાના પર ભગવાનના આશીર્વાદ રહે એવી ભગવાનને અમે પણ પ્રાર્થના કરીએ અને તમારા પર તો વિશેષ રહે એવી ભગવાનને પ્રાર્થના. ચોક્કસ આપ સુખી તો જગ સુખી એવી હાલત છે અને ચોક્કસ રથયાત્રા અને ભગવાનના દર્શન ભગવાન નગર ચડિયા નીકળતા હોય છે. ગામમાં શું ચાલશે, નગરમાં શું ચાલે, નાગરિકો શું કરતા હોય છે ભગવાન જોતા હોય છે. નેતાઓ તો બહુ ઓછા નગર યાત્રા નીકળતા હોય છે. કેટલાક નેતાઓ હોય છે જે બધા દેખાતા હોય છે, ભાઈ કે રાકેશભાઈ દેખાતા હોય છે આમ તો ક્યાંક લોકોના પ્રવાસમાં, પણ પ્રસાદ એટલે પ્રભુનું સાક્ષાત દર્શન એવું માહોલ સાથે એટલે પ્રભુ અને સાથે પ્રસાદ પણ મળવાનું છે. રથયાત્રા દિવસે જનતાને આપ શુભકામના આપો. અષાઢી બીજના પવિત્ર દિવસે આ રણછોડજી મંદિર નવસારી ખાતે પણ રથયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે અને ખાસ કરીને
જે આ રણછોડજી મંદિર માટે આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકારે આ મંદિર નવું બનાવવા માટે 90% રકમ સરકારે ફાળવી છે, 10% લોકફાળો છે, અને એ પણ માતબર 1 કરોડ જેટલી રકમ આ ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવસારીના રણછોડજી મંદિર માટે જ્યારે ફાળવીને અત્યારે આ મંદિર સાકાર થતું આપણે જોઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારને પણ અભિનંદન પાઠવું છું કે નવસારીની જે માગણી હતી આ રણછોડજી મંદિર માટેનો યોગ્ય સાનુકૂળ પડઘો પાડીને જે મદદ કરી છે સરકારે, એ બદલ આ સરકારનો પણ હું આભાર માનું છું. ચોક્કસ તો નવસારીમાં 2 નવા નજરાના આવવાના છે. ભગવાન રણછોડજીનું નવું મંદિર કરોડના ખર્ચે બનવાનું છે અને આ નેતાઓનું નવું કમલમ પણ નવું ભવ્ય બનવાનું છે. થોડા દિવસમાં એનું ઉદઘાટન પણ થવાનું છે નવસારીમાં. પણ આ રણછોડ મંદિર બનાવવા માટે તમે બહુ મહેનત કરી હતી, એટલે ચોક્કસ આ પ્રસંગે તમને યાદ કરીશ કે તમારા ઘર નવા બન્યા કે ના બન્યા, પણ તમે માતાજી ભગવાનનું મંદિર નવું બનાવડાવ્યું. જીતુભાઈ, આજે ભગવાન જગન્નાથની યાત્રા ઇસ્કોન મંદિર અને રણછોડજી મોહલ્લામાં હું એમ માનું છું કે 100 વર્ષથી આ યાત્રા નીકળે છે. હું ભૂલતો નહીં હોઉં તો અંગ્રેજો વખતથી, અને તે વખતે આઝાદી પહેલાની યાત્રા છે અને ખૂબ જૂનું મંદિર હતું. એના જીર્ણોદ્ધાર માટે પણ ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યારે આ એક ભવ્યતાના રૂપે અને આંતરિક સમૃદ્ધિ વધે, અને આપે કહ્યું તેમ સમગ્ર નવસારીની જનતા પર જેને એમ કહેવામાં આવે કે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય કાયમને માટે રહે, હાર્મની કાયમને માટે રહે. અને જ્યારે સુંદર માહોલમાં આ યાત્રા નીકળી રહી છે, રથયાત્રા, ત્યારે માજી લોકપ્રતિનિધિ તરીકે હું હૃદયની શુભેચ્છા આપું છું. તો બધા એક સાથે નાદ કરીશું, રણછોડ. તો રણછોડજી આજે આપણા ઘરે પધારવાના છે, આપણા દ્વારે, આપણી ગલીએ, આપણા મોહલ્લે. અને ક્યાંક આપણે જાને પાપ કર્યા હોય, આપણે જો કે માનવી છીએ અને માનવી પાપ કરીને પછી પેલા પાપ કરીને પછી માફી માંગી લેતા હોઈએ છીએ, પણ પ્રભુ તો 1000 હાથ વાળો છે, 1000 દ્રષ્ટિ વાળો છે. આપણા પર આ દ્રષ્ટિ આવે. આ જે નેતાઓ છે એ નેતાઓ ચોક્કસ આજે રથયાત્રામાં આવ્યા છે, પણ આશા રાખીએ કે આજે જેમ ભગવાન નગર યાત્રાએ નીકળીને દરેકને આશીર્વાદ આપે છે, એમાં નેતાઓ પણ નીકળે અને આપણને પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે આશીર્વાદ આપતા રહે. આ નેતાઓ ખાલી ખુરશીઓમાં ના પડે, ચેમ્બરોમાં ના રહે, એવી સદબુદ્ધિ નેતાઓને આપે અને નેતાઓ પ્રજા વચ્ચે રહે, પ્રજાના કામો કરે, પ્રજાની સમસ્યા સમજે, પ્રજા દુઃખ સમજે. આજે ભગવાન તો એમના પર પ્રાર્થના કરશે, પણ આપણા પર આ નેતાઓની કૃપા પણ સતત બની રહે એવી વિરોધ સાથે મારા સહયોગી મહેશભાઈએ પણ રથયાત્રાના આગળના અહેવાલો આપ્યા છે. તો જોઈએ મહેશભાઈ, શું વિગતો છે તમારા ત્યાં વિસ્તારની? इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જીતેન્દ્રભાઈ પ્રાથમિક માહિતી આપી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સતત નવસારીના ઇસ્કોન મંદિર દ્વારા આ 12મી રથયાત્રા આજે પ્રસ્થાન કરવામાં આવી છે, જે ટાવર સુધી પહોંચી ચૂકી છે. વાત જો કરવામાં આવે તો પોતાના મામાના ઘરેથી જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી ખરા, એ બલરામજી અને સુભદ્રાજીની સાથે આજે પાછા આવે છે, ત્યારે એમનું સ્વાગત જે કરવામાં આવે છે, જે ઉત્સવ ઉજવવામાં આવે છે, જે લોકોની અંદર ભક્તિનો માહોલ છે, એને વર્ણવવા માટે અષાઢી બીજ, જી હા, અષાઢી બીજ એટલે કે રથયાત્રા અને રથયાત્રાની વાત કરીએ એટલે નવસારી હોય તો નવસારી હોય તો રણછોડજી મંદિર બાદ, જી હા, રણછોડજી મંદિર બાદ જો રથયાત્રાની કોઈ શરૂઆત કરાવી હોય તો ઇસ્કોન સંપ્રદાય છે, ઇસ્કોન સંસ્થા છે. કારણ કે પહેલા નવસારીના માર્ગોની ઉપર રથયાત્રાના દિવસે, અષાઢી બીજના દિવસે રણછોડજી મંદિર જે ખરું એમાંથી નગર યાત્રા નીકળતી હતી, જે જગન્નાથજીની યાત્રા જે કરી તે પહેલી શરૂ થતી હતી અને ત્યારબાદ છેલ્લા 12 વર્ષથી ઇસ્કોન દ્વારા શરૂઆત કરવામાં આવી છે. આપ જુઓ છો મુજબ કે સરસ મજાનો રથની સાથે સ્થળે સ્થળે જે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે ત્યાં એમની આરતી કરવામાં આવે છે. એટલે કે જગન્નાથજીની, સુભદ્રાજીની, બલરામજીની આરતી થાય છે. ભક્તો આરતી કરે છે, જય જગન્નાથના નારા લગાવે છે, પ્રસાદી પ્રાપ્ત કરે છે. અને પ્રસાદીનો પણ મહિમા એટલો જ મહત્વનો છે, કારણ કે આ પ્રસાદીની અંદર જાંબુની સાથે વાત જો કરવામાં આવે તો ફળગાવેલા મગ આનો ખૂબ વિશેષ મહત્વ હોય છે. અને આ પદ્ધતિ પ્રમાણે એ નામ કીર્તન, જી હા, હરે કૃષ્ણ સંસ્થા એટલે કે ઇસ્કોન સંસ્થા દ્વારા જે નામ કીર્તન છે અને નામ કીર્તનનો મહિમા ખૂબ
ખૂબ મોટો છે અને એમનો મહામંત્ર માત્ર એક જ છે, હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને એ જ સંકીર્તનની સાથે આપ જો એ પ્રમાણે સંત હોય કે ત્યાર પછીથી અન્યાયીઓ હોય એ સૌ કોઈ જે ખરા એક નામની અંદર જોડાઈ જાય છે. એ રામ અને કૃષ્ણનું નામ છે કે જે આપણા વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંથી 7મા અવતાર એટલે કે રામચંદ્ર ભગવાન અને 8મા અવતાર એટલે કે કૃષ્ણ ભગવાન. અને આ પ્રમાણે આજે આખું નગર જે ખરું એ જગન્નાથજીના રંગની અંદર રંગાઈ ચૂક્યું છે. જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય તો ત્યારે શેરીઓ સાફ કરવામાં આવતી હોય છે, સજાવવામાં આવતી હોય છે અને એ જ કામ જે ખરું એ અશોકા ગ્રુપ આજે વર્ષોથી કરે છે કે જે લાઈવ રંગોળી કરે છે. જી હા, જગન્નાથજીનો જે રથ નીકળવાનો હોય છે અને જ્યાંથી રથયાત્રા નીકળે છે ત્યાં રંગોળી કરવામાં આવે છે અને અશોકા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રમાણે રંગોળી કરતું હોય છે. અને આપ જુઓ છો એ પ્રમાણે કે જાહેર માર્ગની ઉપર સરસ મજાની રંગોળી કરવામાં આવી રહી છે અને આપ જુઓ છો એ મુજબ કે આ રંગોળી જે ખરી એ અશોકા ગ્રુપના સભ્યો કરી રહ્યા છે અને અશોકા ગ્રુપના સભ્યો પ્રતિ વર્ષ આ પ્રમાણે નવસારીના જાહેર માર્ગો ઉપર રંગોળી કરતા હોય છે. ત્યારે અશોકા ગ્રુપના અશોકભાઈની સાથે વાત કરીશું. અશોકભાઈ, કેટલા વર્ષથી આ રીતે રંગોળી કરવામાં આવે છે? અમને અશોકા રંગોળી ગ્રુપને છેલ્લા 4 વર્ષથી લાઈવ રંગોળી માટે કહેવામાં આવે છે. જે અશોકા ગ્રુપના દરેક મેમ્બરો આમાં દિલથી, પ્રેમથી, ઉત્સાહથી રંગોળી કરે છે. અશોકભાઈ, નોર્મલી રંગોળી લોકો પોતાના ઘર આંગણે કરતા હોય છે, કોઈ ઉત્સવ હોય, કોઈ તહેવાર હોય અત્યારે, પણ જ્યારે આ રીતે બહેનો, કારણ કે અશોકા ગ્રુપની અંદર હું જોઉં છું એ પ્રમાણે કે બહેનોની સંખ્યા ખૂબ વધુ છે અને જાહેર માર્ગની ઉપર રંગોળી કરવાની હોય છે તો ત્યારે એનો આનંદ ઉત્સાહ કેવો હોય છે? એ લોકો પૂરા ઉત્સાહથી કામ કરે છે. તમે જોઈ શકો છો કે જેન્ટ્સ કરતા બહેનોની સંખ્યા અમારામાં વધારે છે. એ લોકો કદાચ બમણા ઉત્સાહથી કામ કરે છે રંગોળી માટે. તો તેમાં બી આપણે જગન્નાથ ભગવાનની રંગોળી હોય, લાઈવ રંગોળી હોય એટલે અમને વધારે ઉત્સાહ છે. ભાઈઓને અમે કહીએ છીએ કે ભાઈઓ જોડાના નથી, એ વાતનો અમને અફસોસ છે. હવે વાત જો કરવામાં આવે તો કે ભાઈ મહેનતાણો, આમાં કેટલું મહેનતાણો આપ લો છો કે આપના સભ્યો લે છે? અત્યાર સુધી તો અમારા ગ્રુપના કોઈ સભ્યોએ કે અમે મહેનતાણું લીધું નથી. તો આ કલર અને કરોટી અને બધું જે ખરું, આ મહેનત જે ખરી એનો ખર્ચ એ અમે એમને પહેલા વર્ષે અમે પોતે એનો ખર્ચ ભોગવેલો હતો. ત્યાર પછી એ લોકો અમને કલર, કરોટી જે કોઈ મટીરિયલનો ખર્ચો હોય તે લોકો અમને આપે છે અથવા તો એ લોકો લાવીને આપે છે. હું જે પ્રમાણે કહું તે પ્રમાણે. તો જે પ્રમાણે આપ જોયો છો એ પ્રમાણે કે રંગોળી થઈ રહી છે અને રંગોળી જોવા માટે લોકોની ભીડ પણ થઈ રહી છે અને આ લાઈવ રંગોળી અશોકા ગ્રુપ છેલ્લા 4 વર્ષથી જગન્નાથજીની રથયાત્રામાં કરે છે અને નવસારીને સજાવવામાં આવે છે, નવસારીને બ્યુટીફુલ, કલરફુલ બનાવવામાં આવે છે. જો આજની ભાષામાં કહીએ તો આ રંગોળી અને રંગોળી અશોકા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. એક પણ રૂપિયો લીધા વગર કલર કરોટી જે ખરું પહેલા વર્ષે પોતાના તરફથી, બીજે વર્ષે જે ખરું એ મંદિર સંસ્થાન એમને પ્રોવાઈડ કરે છે કે ઇસ્કોન મંદિરની જે સંસ્થા કરી એમના દ્વારા એમને આપવામાં આવે છે. ને આપ જુઓ કે જયારે રંગોળી કરવામાં આવી રહી છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ એટલો જ છે, લોકો પણ નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે અને આ પ્રમાણે અશોકા ગ્રુપ જે ખરું એ આખા નવસારીની અંદર જ્યારે આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે તો ત્યારે વિવિધ સ્થળો ઉપર એમના દ્વારા આ લાઈવ રંગોળી કરવામાં આવી છે. સૌ કોઈના મુખની ઉપર એક નામ આવે છે, એ જય જગન્નાથ છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જગન્નાથપુરીની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો. લોકોને હતું કે ગિરધર યાત્રા થશે, પણ જી હા, જ્યાં પરમાત્મા બેઠો હોય ત્યાં પછી ચિંતા શેની, વાદળ શેના અને વરસાદ શેનો. આજે નવસારીની અંદર આપ જુઓ, અમદાવાદમાં જુઓ કે જગન્નાથપુરીમાં જુઓ, સૌ કોઈ જગ્યાએ માત્ર એક નામ સંભળાશે અને એ છે જય જગન્નાથ. હરે રામા 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને એ જ નામની સાથે આપ પણ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન પ્રશાંત યશની સાથે જીતેન્દ્ર પટેલ અને હું મહેશ ભટ્ટ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.